ભરૂચ શહેર એ બી અને સી ડિવિઝનમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું તેમજ વાહન ચેકિંગ અને અસામાજિક તત્વોની તપાસ પણ કરવામાં આવી હતી। ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ ભરૂચ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ કામગીરી હાથ ધરી છે। વસ્ત્રાલ પુલની ઘટના પછી રાજ્યમાં આગામી 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ અપાયો છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે। સોમવારે રાત્રે શહેરના એ બી અને સી ડિવિઝન પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ કામગીરી કરી હતી। એ ડિવિઝન પોલીસ મથકમાં ડીવાયએસપી સી કે પટેલની હાજરીમાં પીઆઈ વીયુ ગદડિયા અને પોલીસ જવાનોએ સ્ટેશન સર્કલ ખાતે વાહન ચેકિંગ કર્યું હતું। દારૂ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી। બી ડિવિઝન પોલીસ મથકમાં હેડક્વાર્ટર ડીવાયએસપી એમ ગાંગુલી અને પીઆઈ વીએસ વણઝારાએ વેજલપુર બંબાખાના પીરકાંઠી કતોપર બજાર થઈને ફુરજા બંદર સુધી ફૂટ પેટ્રોલિંગ કરી ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઇસમોની પણ પૂછતાછ કરી હતી। પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, લોકોમાં શાંતિમય વાતાવરણનો અનુભવ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય દરેક પોલીસ અધિકારીઓને અવારનવાર વાહન ચેકિંગ કરવા માટે તેમજ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટેની સૂચનાઓ કરેલી છે। તે હેતુસર આજે સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલું। સાથોસાથ જે હિસ્ટ્રી શીટર ટાઈપના ગુનેગારો છે, જે અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરે છે, તેમના ઉપર પણ અંકુશ રહે તે હેતુસર આજે તે લોકોને શોધીને તેઓને પૂછપરછ કરવામાં આવેલી છે કે તેઓ હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કાયદાનો તેઓ લોકો ઉપર ડર રહે એ માટે એમને કાબુમાં રહે એ માટે એમને એક ધાક બેસે એ રીતે પૂછપરછ કરવામાં આવેલી છે।